हेलो। મનસુખભાઈ બોલે? हाँ, कौन बोलो? એ અમરેલીથી બોલું મનસુખભાઈ. कौन? અમરેલીથી સુરેશ બોલું. सुरेश भाई દેવી પૂજક. है? દેવી પૂજકમાં. अमरेली से सुरेश भाई देवी पूजक बोलो ना। આપણે ઓલા હડકમાં આવી છે તમે આપણે કાંઈક કોયલા ટીપણા જેવી છે શું મોટું? अभी हड़क मान बात कर लीजिए। नी यार मारी यार बात करो। मैं हड़क मारे बात कर ली पहले ત્યાં તો કરીને જ બેઠો. तो हड़क मान बात करी પછી મને કહેજો હડક માં હું કહે છે એને કઈ દુઃખ થયું હોય તો મારી હારે વાત કરાવજો। હા પણ મેં કીરીની હડકમાં જ વાત કરે છે. તમે હા તમે હડક માં છો? હા હડક માં એટલે હડકાઈ માં? હા હડકાઈમાં હડકાઈ. હા એટલે અટણ તમે હડકાઈ માં બોલો છો કે સુરેશભાઈ બોલો? હડકાઈમાં જ બોલું. એવું છે? એટલે હું અમારી વિશે ટિપ્પણી ખરાબ કરી હતી તમે? હે અમારી વિશે ટિપ્પણી હું ખરાબ કરી હતી? એટલે હડકાઈ માં નું ખરાબ થાય? થાય જ ને. હડકાઈ માં તો હડકાઈ માં મારી હારે વાત કરે? હા હડકાઈમાં વાત કરે. તો હડકાઈ માં તમારે થાય ઈ બીજે જ ન થાય। તમારે જે કરવું એ કરી લીજો બરોબર? આપણે ઈ કરવું છે એટલે તો કોણ કીધું છે? એટલે આ જગત ઉભરી હડકાઈ માં ની પૂજા કરે ને હડકાઈ માં ને લીંડા વેરાઈ જાય ને ઈ મને ફોન કરે તો ઈ હડકાઈ માં ને કેમ કરો? હડકાઈ માં હું વાત કરું છું કે હડકાઈ માં તમારે જેમ થાય એમ કરી લીજો અને કેની હારે વાત કરી એનું કરી લીજો। એટલે વાત તો સાંભળો, હડકાઈમાં ને લીંડા નો વેરે આમાં હડકાઈ માં અટણ મારી હારે વાત હડકાઈ માં કરે છે કોણ કરે? પણ તમારા નો વેરાય એટલે એમ કઉ છું આટા જો હડકાઈ માં અટણ જો હડકાઈ માં મંજી હમણાં ભૂંડા બોલવા તો હડકાઈ માં ડેરો થા પાછા હડકાઈ માં મારી પાછી નો જ બોલે ને। હડકાઈમાં કોઈ ભૂંડા નો બોલે, ભૂંડા બોલે છે ને તમારી જેવા લીંડા વેરે ને લીંડા। હવે આમાં મારે તો પછી હડકાઈ માં જો આ લીંડા વેરે જો હડકાઈ માં ભાન છે હું બોલે છે હડકાઈ બોલ્યા હું બોલે કોણ બોલે? હડકાઈ માં હવે હડકાઈ આવું બોલે ઈ બીજે નું સારું શું કરે? હાલો સાંભળો મારી વાત સાંભળો। જો હડકાઈ આવું બોલતી હોય તો ઈ બીજે નું સારું શું કરે? હવે તમે જો મારા લીંડા વેરાવા હડકાઈ થતી હોય એને તમે માં જ કહો છો। અમે તો ગધાડી ગઈ આવી માં જો ગાયરું બોલતી હોય એને ગધાડી ગઈ અમે આને માને દીકરો ગાય દેતો તો આવી માને અમારે જોતી જ નથી। આ ગધેડા જેવી માં ભૂંડાઈ બોલે અને આ માને મારે શું કરવી? માને તો માં હોય મીઠા મધુર ને મીઠા મેં હું લારેલો આ મીઠી મીઠી છે મોરી માતર જનની ની જોડ સકી નહીં જડે। આવી માની જરૂર છે। આવી માને ભૂંડા બોલે ઈ માને મારે શું કરવી? પણ એવી માને તમે બગાડી છે, માં એવી જ છે। એલા ઈને ઈ બગડતી હોય ને હવે આ તો કાલ તો કરતો ઈ બગડી લે હવે આગળ કઈ બગાડી છે હવે આ બગડી હોય જાય બાકી હા પણ એવી બગડે આ કોને બગાડી? એમને આ માની માને કોને બગાડી? તમે અમે તો માં એને કહેવાય કોક કીધે બગડી મારી કીધે માં બગડી જાય તો માનું મારી પાસે હાલ્યું નહીં વાત તો ફાઇનલ થયું ને। જ્યારે દીકરા માની એમ નહીં મારે હડકાઈ માને મારી પાસે હાલ્યું નહીં વાત ફાઇનલ કે નહીં? તમે કીધું તમે બગાડી, તમે કીધું તમે બગાડી તો મારી કીધે બગડી ગઈ ને। મારી વાત સાંભળો, જો પાછું આડું આડું બોલ્યા ન કરવું હોય એટલે માં છે ને તારી મારી બધાય મારી કોઈ મારી તો જન્મ દેનારી એક જ આવી માને મારે જોતી નથી ગાયરું બોલે ભૂંડા બોલે એવી। આપડે તો તારી માં હું અધરતી પડી એટલે ઈ જો ખરાબ બોલ્યા લે વાહ અડકાઈ વાહ અડકાઈ માં વાહ વારી વાહ અડકાઈ માં વાહ તમારા શબ્દ વાકી તમે માના લાયક છો હો વાહ વાહ ખમા મારી ખમા એ મારી દેવી તું તો મંડી ભૂંડા બોલવા વાહ મારી અડકાઈ મેલડી બોલાઈ વાહ મારી અડકાઈ મેલડી વાહ મારી દેવી પૂજક વાહ મારા સુરેશ ભુવા વાહ સુરેશ ભુવા વાહ તારી માએ જણ્યો હારું જણ્યો હો ભૂંડા બોલે એવો। આ તો પણ તું આવો જણાય હડકાઈ માં બોલો તો એ હડકાઈ માં આરે વાત કરું હા મારી હડકાઈ માં ભૂંડા બોલો મારી તમે હારી ગાયું આવડે છે વાહ મારી હડકાઈ મેલડી હા મારા દેવી પૂજક હા છેલ્લે જાત માં થઈ ગયો મારી વાત સાંભળો હવે હા મારા દેવી પૂજક વાહ ભલો દેવી ભલો તમે બુદ્ધિ જેવી તારી નાઈટ માં હતી એવી જ તે વાપરી હો મારી ખમા ઈ તો તમે વાપરો જો હમણાં આગળ હું કીધું હમણાં ભૂંડા બોલતો તો મારા ભાઈ હા પણ તમે વાપરો હવે ઘડીક હડકાઈ બની જાય ઘડીક સુરેશ બની જાય ઘડીક દેવી પૂજક બની જાય ઘડીક ઓપડો પૂછડો ઢીકડો આમાં
દેવીના રંગ અલગ અલગ હોય. ઘડીકમાં આવ્યો રંગ તપાસ એ એવી રંગ તાળીઓનો અમારે શું કરવ્યું છે એવી દેવીઓનો અમારે એક કલર ની હોય એ બતાવે. આવી રંગ તાળીઓ મારે શોધ્યું નથી ને એ તારી પાસે રાખ. એમ નહીં, તારી માં એક કલર ની એ મારી માને છોડી દે. મારી માએ તો તારી હારે હમો બસો બેઠાવો એવો જણી દીધો. તું કોઈના મેળનો નથી એની કર. આ તારા ને તારી હડકાઈ મેળડીને બધાના પોઈસકા વેરી દીધા એવો જણ્યો એ મારી માને પણ પૂછતું. પણ મારી વાત હવે આ ઈ તો વાત છે. એવો ઝઘડો હોય તો એમ વાત છે. અને તને જણ્યો તો તને કલર વાળ્યું કાઢ્યો એવો જણ્યો. પણ એમ નહીં, આ તું તારા મોઢો કદ કઈ માર્યું કલર બદલે. હવે આવ્યું કલર કાકીડા જેવી માર્યું ક્યાંથી આવ્યું? મારી વાત સાંભળ. ફોન ઉપર પાવિયા હોતી પાવૈયાનો વિરોધ ન કરાય. એ દેવી શક્તિના પૂજાર ભક્તો છે, એને પાવૈયા ન કહેવાય. તું પાવૈયાની ગોળે એટલે પાવૈયા તારી કરતા હારા હોય. લે પાવૈયા મળે તો એનામાં કઈ જેટલી તો તાકાત હોય. તું પાવૈયાનું અપમાન કરે તને ઓલા પાવૈયા બધા તારી વાહ પડ્યા ને તો તારી જિંદગી બધા નાખી. પાવૈયાનું અપમાન જ કરું. પાવૈયા જેવા તે કીધું પાવૈયા જેવા તે શું કીધું? એટલે પાવૈયાને બધાને હારે રહેવાનો એના માતાજીના ભક્ત કહેવાય. હા ઈઓતી દેવીને માને. તું તું અટાણે અપમાન કરવા નીકળ્યો માતાજીના નામે પાવૈયાને બધાને. એમ નહીં, હું મેલડી બોલું છું, હું હડકાઈ બોલું છું. હવે એવી હડકાઈઓ હારે મારે વાત નથી કરવી. માણા બોલતો બોલ. એક વાર હામું હોય ને એટલે ખબર હવે તારાથી લીંડ એ હામાં આવે ઈ ફોન નો કરે જાને હવે પેલી. હા તારી જેવા લીંડાળિયા નું આવે. એડ્રેસ કોઈ એડ્રેસ હવે એડ્રેસ ઈના નો બધા ફોન માં વાત કરું. ગમે તે આવીને ફોન કરીને હડેલિયા ક્યાં આવીને ફોન કરું? બોલ. ગમે ત્યાં આ હેઠળ ફોન કર્યો નહીં ફોન કરે. હવે ફોન માં તો ખાલી લીંડા વેરા હવે હાલા મારવાનું કર. તારા બીજું ન થાય. તું સોદેવી પૂછે ને મારી વાત સાંભળ. હાલા મારી ખા બાકી તારા બીજું ન થાય. હા વાતો કરાવજો. બોલું છું ને દેવીના કલર બદલે તું દેવીનો દલાલ બેનમાં દેવીનો ડાગલો બેનમાં. તું ઈ દલાલ તું ભલે તું તે ફોન કર્યો. તને કોને મોટી બાઈ કર્યું? તું ફોન કરજે એમ. હા પણ તું તો આખા ગામની દેવીનો દલાલ. એલા ઈ તો બધી મારી કરતા નાની છે. હું બધે હારે બાથું. તું તો તારો બાપ એનો દલાલ છો અને તું તો એને પૈસા લગાડ. અમે તો એની હારે બસો બેઠાવી. અમે મહિષાસુર વંશજ છીએ. અમે રાવણ કહેવાય. અમે રાવણના વંશજો છીએ. અમે મહિષાસુરના વંશજો છીએ. અમે તમને કહું મહિષાસુરના વંશજો છીએ. અમે તારી કોઈને કઈ અમે દેવીઓ હારે બાંધ્યા, ભગવાન હારે બધો બેઠા, બધે હારે અમે ભક્તિઓ કર્યું. અમે હારે રહ્યા બધાય. તને તો હું તને શું આવડે? એટલે તારી માં રાક્ષસની છે એમ? એટલે હવે ગયા હવે એ તો અમારી માં એવી મજબૂત હોય તો જ આવા પેદા થાય ને. તારી જેવા માય કાંગલા પેદા કરે એ હાલા મારીને તારી માએ ખાધા હોય એટલે તારી જેવા થાય. અને અમારી માએ તો તમને કહો હારા થઈને તારી હારે બધો બેઠાવીએ. અને તું તો હડકાઈ બોલું છું. હવે તું તો કાંઈ નહીં હડકાઈ નો થયો. કેવો થયો? તે કીધું હું હડકાઈ બોલું. હવે તું હડકાઈ નો કેવા? તારી માં કેવી ખરાબ ગણાય? કોણ? તું તે કીધું હડકાઈ બોલું. તે કીધું હું હડકાઈ બોલું. તું હડકાઈ ના પેટ નો જ નહીં. હાલ મને કહે બરોબર ભાઈ. તે કીધું હું હડકાઈ ના પેટ નો છું. તે તારા મોઢે કીધું કે સુરેશ દેવી પૂજક હડકાઈ ના પેટ નો. તે તારા મોઢે કીધું. મેં નથી કીધું. બોલ બોલ હડકાઈ ના પેટ ના બોલ. હાલ એમ નહીં, હું કોઈ દેવી ટિપ્પણી કરવા ગયો. હવે એટલે હું ટિપ્પણીઓ કરતો હું કામ તારે માસી છોકરો થાય. તું તારી ઘરે કરીને મારા ભાઈ તારી બાઈઓના છોકરાને ધ્યાન રાખીને બીજા લફડા કરવાનો. એમ નહીં, તું તારે મારે હું જે કરતો તું ક્યાં મારો કોઈ છો? હવે તારા ઘરનું થતું નથી. મારી ક્યાં તું ધ્યાન રાખો? મારા બધું ઘરનું થાય છે ને બધાનું થાય છે. ભાઈ મને તારે ફોન કરવાની ક્યાં જરૂર છે? તારું કરીને એટલે ઈ મને તું કે ક્યાં મળે તો ભાઈ આ ફોન તો તે કર્યો. મેં તને ક્યાં કીધું તું ફોન કરજે? ભલે મેં ભલે કર્યો પણ હા તારા તને હવા હતી. હું હડકાઈ બની જાઉં, હું દેવી બની જાય. તાર દેવીને બધી લોડા નીકળી જાય. એકર કોઈ નો આવે ભાઈ. દેવીને ઠગાવી તો તાર દેવીને મોકલવું તો તારો કે ફોન કરવો જોઈએ? હે હા તાર દેવીને મોકલવું. ઈ બધા આવે તું હામો તો આવ. હામો તું આવી તો તારે અહીંયા આવી જાય ને. હાલ ને ક્યાં બોલ? રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી હાલ. ક્યાં? હા રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ઉભો જોઈ જાય. ગ્રીનલેન્ડ ચોકડીએ? હા આવી જાય. પાણીયારી નો હતો. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ક્યાં જગ્યાએ? હવે તને એ ખબર નથી. તાર દેવીને પૂછી લે ને ક્યાં આવી ગ્રીનલેન્ડ ચોકડી? આલી જ મળ્યો છો તને. ચોકડીની ખબર નથી. સોટી પીડ્યો છો. ગ્રીનલેન્ડ ચોકડી જોઈ નથી અને એ ક્યાં આવી? હવે તાર માને પૂછ. એ આવી છે. એ તારી માને પૂછ ક્યાં આવી? એ તારી માં ગણનારી પૂછ માં ક્યાં આવી? તારી માએ કાઢ્યો એ તને ગ્રીનલેન્ડ ચોકડી ખબર નથી. અને તું ફોન માં તો નીકળી પડ્યો છો. ખબર છે હવે નીકળીને હારા કરતો હોય કરીને આ સીધે ફોન કરવા નીકળી ગયો છો. સાન્યુ મુન્યુ કામ કરો. માટલા મારીને ખાઓ મજા કરો. પેટનો પેદા થયો હોય ને તો જો હડકા તગડી કાંઈ તારી માએ આવું દવડાવ્યું? તારી માએ આવો તો છેલ્લે જાતમાં તો જઈને ઉભો રહ્યો. ઈ હાટે નથી માણા કહેતા ભાઈ ઈ છેડે વૈષ્ણવ નો થાય.
આ ઓલી કહેવત છે ઈ આ વૈષ્ણવ નો થાય ઉપર જઈને ન ઉભો રહ્યો. નહીં ઓલા વૈષ્ણવ નો થાય ઈ સાંભળે જ મારે તારી જાતિ નથી કેવી પણ તને ઈ કહું છું કે છેલ્લે ઓલા વૈષ્ણવ નો થાય હા પણ એ જ હા, કહું છું કે ઈમાં કોઈ આવ્યો ને. વૈષ્ણવ નો થયો ને તમારે દલિત સમાજમાં કેવા એ બધા બની ગયા આભાર, અમે તો તમે બધા આવા જ આભાર, એ અમે તો તારા દેવી પૂજક સમાજમાંથી કાનદાસ બાપુ થઈ ગયા અમે એના ઓલા વિચારોને અનુસરી તારી જેવા નહીં તું તો હાલા મારો મારો નીકળ તો અમારામાં હિરિયા લાસુડી ને એવા થઈ ગયા નથી ઈ- હે? ઈ- તમારામાં થઈ ગયા તો ઈલિયા લાટોલી ની કરે તું તાલી કઈ ને ઈલિયા લાટોલી કરવા ગલી નીકળી જશે તું તારા ઘરના ઈલિયા લાટોલી ને ઈલિયા લાટોલી થઈ ગયા ને ઢગમાલ વાહનીય થઈ ગયા ને ફલાણો થઈ ગયા નીકળી ને હવે તને ગ્રીનિયર ચોપડી ખબર નથી શેરડીનો થાળ બીજાને હું ગણવા નીકળી અરે ગયો જાને હારા છેડે વૈષ્ણવ માં નો થયો ને તારે ગણવાના શોખ હોય તો એકવાર મળે એટલે તને છેડે ખબર પડે હાલા કેમ મારવાનું ગણાય. ચાલુ કરે હાલા મેવટા ભાઈ તને આની ભાન ન હોય આની ભાન તને ન હોય આ તો સંતના ઘરની પેલા વાતો હોય એમાં તું તારા હું જાય ઘરમાં પછી અમે ભલે ને હાલા ને મેવટા પડતા હોય હા ભાઈ ઈ તારે ઈ જ કરવાનું હોય કેમ કે તને આની ભાન ન હોય આ રોડ સાઈડ માં કરતો હોય ને કરી હું તને એ જ કહું છું મારો ભાઈ મનસુખ તું જે કાંઈ કરતો હોય મારો ભાઈ તને પ્રેમથી કહું છું. હમણાં હડકાઈ બની ગયો મેરડી બન્યો કેટલી જાતના તે નગરા કર્યા તો તારે લીંડા વેરાઈ ગયા ને તાર દેવીના ને તાર બેયના. મારો આય તારી માતાજીને તારા બેયના